મિત્રો જય ભીમ। હું રાહુલ પરમાર, અધ્યક્ષ ભારતીય દલિત પેન્થર ગુજરાત પ્રદેશ। ગઈકાલે રાજકોટમાં ભાવેશ વાણવીની જે સામાજિક કાર્યકર હતા તેમની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી। તેમના હત્યારાઓને પોલીસવાળા તાત્કાલિક ધોરણે પકડતા ન હતા, તે માટે પરિવાર અને રાજકોટ શહેરના આગેવાનોએ આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો। આંદોલનનો માર્ગ અપનાવ્યા પછી લગભગ રાત્રે તેમની ડેડ બોડી લઈને જે આંદોલન ઉપર ઉતરેલા કાર્યકર્તાઓ હતા તે કાર્યકર્તાઓ અને આંદોલનકારીઓ અને પરિવાર જે ત્યાં બેઠેલો હતો તેમને ખબર નહીં ત્યાંના ડીસીપી જગદીશ બાંગરવાના આદેશથી કે પોલીસ પ્રશાસનના કયા એવા અધિકારીના આદેશથી લાઠીચાર્જ કરવામાં આવ્યો, આંદોલનકારીઓ ઉપર ધક્કાધુક્કી કરવામાં આવી, આંદોલનકારીઓને મારવામાં આવ્યા તેવા વિડીયો ગઈકાલે રાત્રે વાયરલ થયા। અને અત્યારે તો જે આંદોલનકારીઓ ત્યાં હતા રાત્રે જેમની ઉપર ધક્કાધુક્કી કરવામાં આવી, આંદોલનકારીઓ જેમ કે ડીડી સોલંકી અને બીજા 20 જણા એમની ઉપર રાયોટિંગના ખોટા ગુનાઓ નાખી ફરિયાદ કરવામાં આવી રહી છે। અત્યારે જ મને માહિતી મળી તેમ ડીડી સોલંકી હોસ્પિટલમાં એમની તબિયત લથડતા દાખલ કર્યા છે અને હોસ્પિટલની બહાર તો પોલીસ પ્રશાસન તેમને એરેસ્ટ કરવા માટે ઊભી છે। એક તો ગુજરાતમાં દલિતો ઉપર અત્યાચારોનો જોર ઘટતો નથી। હર્ષ સંઘવી જ્યારે અને ત્યારે કહે છે કે ગુજરાતમાં લુખ્ખા તત્વો હશે તેમને ચલાવી લેવામાં નહીં આવે, પોલીસ વાળા કડક કાર્યવાહી કરશે। અને આવામાં દલિતો ઉપર જ્યારે અત્યાચાર થાય ત્યારે એ પોલીસ વાળા આરોપીઓને પકડવાના બદલે દલિતો ઉપર દમન કરી રહ્યા છે। હું ગુજરાતની સરકારને કહેવા માંગીશ કે રાયોટિંગના ખોટા ગુનાઓમાં જે 20 આંદોલનકારીઓ ડીડી સોલંકી સહિત તે લોકોને ખોટા ગુનામાં ના નાખે। જે પણ આરોપીઓ હતા, જે આરોપીઓ પકડાઈ ગયા છે અને જે આરોપીઓ પકડવાના કદાચ બાકી હોય તો એમની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે। જો દલિત સમાજના આંદોલનકારીઓ ઉપર ધરપકડનો જોર આવી રીતે ચાલુ રહેશે અને ખોટા કેસો કરવામાં આવશે તો ગુજરાતનો દલિત સમાજ સાંખી નહીં લે। અને જો આવનારા દિવસોમાં રોડ ઉપર ઉતરવું હશે તો એના માટે પણ ગુજરાતનો દલિત સમાજ તૈયાર છે। એટલે આંદોલનકારીઓને ખોટા કેસમાં ના ફસાવવામાં આવે। ગુજરાતમાં દલિત અસ્મિતાની જાળવણી માટે દલિતો ઉપર થતા અત્યાચારો તાત્કાલિક રોકાય એવી કોઈ પ્લાનિંગ સરકાર દ્વારા અને પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવે તો આ બધા આંદોલન કરવાની ફરજ જ ના પડે। દલિતો ઉપર અત્યાચારના વધતા જાય છે એટલે આંદોલનકારીઓને રોડ પર ઉતરવું પડે છે ને। જો અત્યાચારનો જોર વધે જ નહીં તો આંદોલનની કોઈ શક્યતા જ નથી હોતી। અને જો ભવિષ્યમાં ગુજરાતમાં દલિતો ઉપર અત્યાચારો રોકવામાં નહીં આવ્યા તો દલિત સમાજ કોઈ મોટા આંદોલનના માર્ગે નીકળશે તો તેની સંપૂર્ણ જવાબદારી ગુજરાતના પોલીસ પ્રશાસન અને ગુજરાતની સરકારની રહેશે। જય ભીમ, જય ભારત।